છોકરાનું ભલું થાય, છોકરાનું ભલું થવું જોઈતું તો ઓછું થયું છે. ભારતીય જનતા પક્ષની સરકારના જ્યારે હાથ સંખ્યાના તાલુકા પર હતા આપણે એટલું ખોટું નહીં. પ્રમુખ તમારા ત્યાં બે ટર્મ રહી ચૂક્યા છે. ફરી પાછી છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયતની પ્રમુખ સામાન્ય સીટ રાજકીય રીતે જાહેર કરવાની છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા માટે આ ભારતીય જનતા પક્ષવાળા કોરવાયું વર્તન રાખે છે એ તો ખોટું નહીં. પહેલી વખત જાહેરનામું બહાર પડ્યું, બીજી વખત પડ્યું તો ત્રીજી વખત પકડાયું. કેટલીક જગ્યાએ એમને લાંબા સમયથી શાસન કરે છે કે આ ચોક્કસ દેખાય એટલા માટે બધી બેઠકોમાં ફેરફાર કર્યો. અમારે ત્યાં તો જિલ્લા પંચાયતની સીટો પીઆઈટી પક્ષી નથી, વસ્તી જ નથી. 5-10% વસ્તી તો હોય જ આવે, 1% વસ્તી નથી. પક્ષી નથી જાણી ગયા કે આ પવાના છોટાઉદેપુરમાં ભારતીય જનતા પક્ષ વાળા દાદ કર્યા નથી. સુધારવા માટે પ્રયત્ન કર્યો છે, નહીં એ તો કોર્ટના પગથિયે એમને ઘસાવાનો. રોટેશન નથી આવતું નથી, બરાબર છે, અમે સમજીએ રોટેશન, પણ રોટેશનમાં આવતું નથી, ચેન્જ થયું છે પોલિટિકલ. એવું કામ કરનાર અધિકારીઓ છે, અધિકારીઓ હાથા બન્યા છે, એમને પણ કોર્ટને બતાવ્યું છે કે આપણી રાજકીય લડત છે, પણ સામે આ ચૂંટણીઓ ડિક્લેર થઈ જાય તો એમાં કોર્ટ પણ કશું કરતી નથી. આપણે કેન્ડિડેટ પસંદ કરવાના થાય, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયત. તમે બધા કેટલાક કેન્ડિડેટ પણ હશો, કોઈ કેન્ડિડેટના ટિકિટદાર પણ હશો, અને કેટલાક મિત્રો કોંગ્રેસના ટિકિટદાર. કેન્ડિડેટ કોઈ પણ હોઈ શકે, પણ કોંગ્રેસનો ટિકિટ અધૂર આપે બસ રાખી દે. આપણે એવી રીતે લડીને કેન્ડિડેટ કોઈ પણ હોઈ શકે, ટિકિટદાર. એવું આપણી આ આવનારી ચૂંટણી સાથે જિલ્લા પંચાયત તમારે બનાવવી છે. તમને પૂછું છું, સંખ્યા તમારે ત્યાં 2 ચંગુઓ છે, અને ચંગુઓનું છે ને એ નાણાના જોડે બલબલું કરે છે. આ સીટો બદલાવવાનો એમનો હાથ છે. તમારે એમાંથી નીકળવું છે કે નહીં નીકળવું? અમલદાર સાહેબ આંદોલન તમે નહીં નીકળો ત્યાં સુધી રાજકીય સાહેબ નહીં આવે. છેલ્લા લાંબા સમયથી રાજ્યમાં ભાજપનું શાસન ચાલે છે, શાસન અધિકારીઓ કરે છે, રાજકીય માણસો નહીં. ભારતીય જનતા પક્ષને તો ખાલી મોરું જોયું છે કે તમારી છે, અધિકારીઓ મારફતે રાજ કરીને શાસન કરો છો. એવા પ્રજાના કામો નહીં થાય. પ્રજા શું ઈચ્છી રહી છે, કયા કામની જરૂર છે એ નહીં આવે, ઉપરથી નક્કી ના આવે એ કામ થાય. લાંબા સમયથી જોઈ રહ્યા છે.
આપણે એમાંથી ગ્રુપ થવું હોય તો તમે ઉમેદવાર અમને એવું આપો ચૂંટણી જીતે જીતા પછી સાંસ્કૃતિક તૈયારી કરી લોકો કૃષિ પર છે એટલું જ નહીં મને કીધું હવે જિલ્લા પંચાયતમાં 7 આંકડા હતા એમાંથી બે જણા રહી ગયા હવે બીજા બે આવી ગયા પોતાનો ધંધો સાચવવા માટે કોંગ્રેસ હારવાનું થશે તો ગૌરવ બેન માથું ઊંચી રાખીને બજારમાં કરશો હારશું પણ આપણો ઉમેદવાર વેચાઈ નહીં જાય એની કાળજી આપણે રાખવી શશીભાઈ ગુરમાની વાત કરી આ પક્ષ મંડળ જે રાજકારણ છે ને એ સમાજનું આટી કુટુંબવાળાને સમાજનું કારણ બનતા હોય નુકસાન કરતા હોય ગામ તાલુકાનું જિલ્લા નુકસાન થાય છે લાંબા સમયથી શાસન ચાલે છે ત્રણસો ધારાસભ્યો આપણે મંત્રી બનાવ્યા ખરા આપણે બધા ઉપરવાળા કે આપણે બધા એટલે આપણા ચૂંટાયેલા સભ્યો ઉપરવાળા કે ભાવ પાડે આમની મહત્વ આપણું ઉપરવાળા જે નક્કી કરવાનું એવા સંજોગોમાં આપણે ગામમાં પંચાયત સારી બનાવવી છે જિલ્લા પંચાયત સારી બનાવવી છે શિવાળાના વિકાસનું મદદ કરવી છે એસસી બક્ષી અન્ય સમાજ સરકારી યોજનાઓના લાભથી વંચિત છે ત્યાં સુધી આપણે પહોંચવું હશે તો ગાંધીજીનું જે મૂર્તિમંત કરેલું સ્વરાજ મારું ગામ ગ્રામ સ્વરાજ મૂર્તિમંત કરવા માટે આપણે બધાએ કામે લાગવું પડશે અવસરવાદી રાજકારણ નહીં ચાલે ભાજપમાં અવસરવાદી રાજકારણ છે એના રોગના છાંટા કોંગ્રેસમાં પણ અવસરવાદી રાજકારણ આવ્યું છે અને એ અવસરવાદી રાજકારણ ચલાવી રહેવા માંગતા નથી કોંગ્રેસમાંથી પણ સ્પષ્ટ આદેશ છે દૂધવાને તેલમાં પકડે આપવાના હોય તો ઉમેદવાર આવતા છે કોઈ ધંધો કરતો ને ધંધો સાચવવા માટે એ પોતે જીતી જાય તો પબ્લિસિટીને નુકસાન થઈ જાય જો ઉમેદવાર કામ કરે મન ઉમેદવાર હોય એનું નાનું કહ્યું તો હાથ પણ જિલ્લાનું કહ્યું તો નહીં બધાની રીતે આપણે આવડત અમે જે રીતે દેખીએ છીએ તે રીતના જિલ્લા પંચાયત છોટા ઉદ્યોગ બનશે આ તમારી ત્રણ છે હું અપેક્ષા રાખું છું તમારી ગુણવત્તા મહેનત કરી રીતે આવી જાય સંખ્યામાં અને જાતે મજબૂત રીતે સારો માણસ લોકો સંખ્યા કાઉન્ટ ના હોતું છે તો મૂલ્ય 303માંથી 2 બેઠક કરી જાય અમે તો કહી દીધું છે અમારે ત્યાં 90% બેઠકો જીતવાના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણે બનાવવા હવે જે લડીએ છીએ એ લડાઈમાં તમે પણ ભાગીદાર થાવ સંખેડાની તાલુકા પંચાયત બનાવી છોટાઉદેપુર જિલ્લા પંચાયત બનાવી
10 ઓપન સીટ સામાન્ય સીટ આખા બીજી જિલ્લા કક્ષા સુધી અને રાજ્ય કક્ષા સુધી પ્રોગ્રામો વિભાગ અત્યારથી કરી દો. અને આપણે સામાજિક રચના છે ગરબી, બારિયા, પટેલો, પક્ષીપંચ એ બધાને ધ્યાનમાં રાખીને કેન્ડિડેટ અત્યારથી તૈયાર કરો. પરિણામ 100% સભા પરિણામ રાહુલજી કહે છે તેમ કોંગ્રેસને જીવતી કરો, બંધારણને બચાવો. ત્યારે બીજી વાત પણ જે આ બેઠકો છે તમારી એની યાદી તમે તૈયાર કરી બરાબર છે. ના તૈયાર કરી હોય તો અહીંયા રહેલા છે ગામના એમની માથાની બાજુ નામ મંગાઈને એક બેઠકની ઓછામાં ઓછા 2 કેન્ડિડેટ આપણે આપવાનો છે. એવું ના થાય કે કોઈ બેઠકમાં આપણને માણસ જ ના મળે અથવા તો કોઈ બેઠકમાં આપણો માણસ મૂકીએ અને ફોર્મ ખેંચી નહીં લે એવું માન ના જોઈએ. આ લોકોને ફોર્મ ખેંચાઈ લેવાનું જોઈએ એ ના થાય કે પાછું દરેક માણસ મારી તબિયત સારી નથી, આજના 3 વાગ છે અને 3 તમને સ્કેન લીધા છે. ડોક્ટર સાહેબે ના પાડી છે પણ કોંગ્રેસને ઋણ ચૂકવવા માટે બરાબર કોંગ્રેસે એક એહસાન કર્યું છે એનું ઋણ ચૂકવવા માટે ગામડે ગામડે મનુષ્યની સાથે અને કામ જે ચૂંટણી લડવા હોય એવા તમામ શહેરની સીટો અલગ અલગ પ્રકારના દાખલા સમૃદ્ધ ઉમેદવારોને તૈયારી કરવા માટે સૂચના ખેડા સાકરું ખેડા એવું ના થાય પણ થોડું ખેડા થાય કેવું છે કડા છે જેવી વિઝિટ કરું છું એટલે આપણે ખેડા તમારામાંથી શું ઉમેદવાર થાય તમે ચૂંટાઈ આવો એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ જય